સમાચાર જ્યાં રાજકોટના અગ્નિકાંડ મુદ્દે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ હજુ પણ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકાર લેશે અતિ મહત્વના પગલાં। બપોરે સરકાર મહત્વનો નિર્ણય કરી શકે છે જાહેર। બપોરના 1 વાગ્યાની આસપાસ કરી શકે છે મોટો નિર્ણય। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પહોંચ્યા છે સચિવાલય। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે બેઠકમાં ડીજીપીની આ બેઠકનું આયોજન છે। તો બપોરે 1 વાગ્યાની આસપાસ એક મોટા નિર્ણયની જાહેરાત થઈ શકે છે। આ પહેલા હાલ બેઠકનો દોર ચાલુ છે। તો રાજકોટમાં અગ્નિકાંડ બાદ 28 લોકોના જીવ હોમાયા બાદ હાલ હવે મોડે સરકાર એક્શનમાં આવી છે અને બેઠકનો દોર બાદ બપોરના 1 વાગ્યાની આસપાસ અતિ મહત્વના પગલાં લેવાય અને તેની જાહેરાત થાય તેવી શક્યતા છે। તો અગ્નિકાંડ મુદ્દે હાલ સરકાર ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે। 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ હજુ પણ સરકાર લઈ શકે છે મોટા નિર્ણય। ન માત્ર સસ્પેન્ડ કરવાની જે કાર્યવાહી કરવામાં આવે છે તે અપૂરતી છે હવે તેમ જણાઈ રહ્યું છે અને ત્યારબાદ એક અતિ મહત્વના નિર્ણય લેવાઈ શકે છે। તો આ પહેલા પણ કેટલીક બેદરકારીઓ સામે આવી છે। રાજકોટમાં અગ્નિકાંડ મુદ્દે આ બેદરકારીઓને પગલે હવે મોટા નિર્ણય સરકાર તરફથી આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। હાલ બેઠકનો દોર સચિવાલયમાં ચાલી રહ્યો છે। તો આ સમગ્ર બાબતે વાત કરવા માટે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા લાઈવ જોડાઈ ગયા છે। સીધા જઈશું કિંજલ પાસે। કિંજલ, જણાવશો 1 વાગ્યાની આસપાસ અતિ મહત્વના નિર્ણયની જાહેરાત થઈ શકે છે। કયા કયા મુદ્દા હશે તેની પર હાલ ચર્ચા ચાલી રહી છે। હાલ 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ શું આ સસ્પેન્ડની જે કાર્યવાહી છે તે પૂરતી કે ત્યારબાદ હવે વધુ કાર્યવાહીની પણ આગળ જાહેરાત થઈ શકે છે? हार्दिक खूब मोटी कार्यवाही सरकार द्वारा करवामां आवी छे। एक साथे पोताना जे अधिकारीओ छे 7 अधिकारीओ के जे जवाबदार अधिकारीओ छे तेमने सस्पेन्ड छे ते करी देवामां आव्या छे। एक तरफ आप जुओ के हाईकोर्ट तरफथी पण लगातार टकोर छे ते आवी रही छे। सरकारने वेधक सवालो छे ते पूछवामां आवी रह्या छे। तो बीजी तरफ सीएम निवास स्थाने सवारे 10 वाग्याथी बेठकनो दौर छे ते चाली रह्यो छे के जेनी अंदर मुख्य सचिव राजकुमार सहितना जे उच्च अधिकारीओ छे, फायर विभागना पण जे अधिकारीओ छे, रोड एंड बिल्डिंग विभागना अधिकारीओ छे, तमाम लोको छे उपस्थित छे। એટલે કે જે ગાંધી જે કહી શકાય અત્યારે જે પણ કાર્યવાહી થઈ છે તે રાજકોટના કર્મચારીઓ પર કાર્યવાહી થઈ છે, પરંતુ ગાંધીનગરને લઈને પણ કેટલાક જે નિયમો છે તે નિયમોમાં બદલાવ આવી શકે છે। ગઈકાલે ટીવીનાને કીધું હતું કે મુખ્યપ્રધાન દ્વારા લાલ આંખ છે તે કરવામાં આવી છે અને કોઈ પણ જે આ વખતે કર્મચારીઓ છે કે અધિકારીઓ છે જેની પણ મિલી ભગત હશે તેને છોડવામાં નહીં આવે તે પ્રકારની સરકારની કટિબદ્ધતા હતી તે જોવા મળી રહી છે। એસઆઈટીની જો રચનાની પણ વાત કરવામાં આવે તો એસઆઈટીની જ્યારે રચના કરવાની વાત કરવામાં આવી હતી, ઓર્ડર જાહેર થયો હતો ત્યારે પણ રાજકોટ દ્વારા કુલડીમાં ગોળ ભાંગવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। ઘરના જે ભૂવા અને ઘરના દાખલાવાળો પ્રયાસ છે તે રાજકોટમાં થયો હતો અને એસઆઈટીની અંદર રાજકોટના જ અધિકારીઓની જે કહી શકાય કે ટીમ છે તે બનાવવામાં આવી હતી, જેને તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર દ્વારા બદલવામાં આવી અને આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં એક આખી ટીમ છે તે ટીમની રચના કરવામાં આવી। જે પ્રાથમિક અહેવાલ છે પ્રાથમિક અહેવાલ સરકારને પણ જે ટીમ છે તેને સોંપી દીધો છે અને તેની સાથે જ જો વાત કરવામાં આવે તો સરકારે હાઈકોર્ટમાં પણ પ્રાથમિક અહેવાલ છે તે રજૂ કર્યો છે અને 10 દિવસની અંદર વિગતવાર અહેવાલ છે તે આપવામાં આવશે તે પ્રકારની વાત છે તે કોર્ટમાં પણ કરવામાં આવી છે। બીજી તરફ આપ જુઓ કે ટૂંક સમય પહેલા જ રાજ્યના ડીજી હતા વિકાસ સહાય, તેમણે પણ ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી। બંધ બારણે અંદાજે 20 મિનિટ જેટલો જે સમય બેઠકનો જે સમય હતો તે ચાલ્યો હતો। બંધ બારણે જે પરિસ્થિતિ થઈ છે 72 કલાક જે સ્થિતિ છે તેની પર ચર્ચા છે તે કરવામાં આવી છે। માનવામાં આવી રહ્યું છે કે જે પણ અત્યારે રાજકોટના જે અધિકારીઓ છે, રાજકોટના જે અલગ અલગ વિભાગના કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા છે, પરંતુ એક્શન છે તે ગાંધીનગરના વહીવટી તંત્ર સુધી લેવાઈ શકે છે। એક માનવામાં આવી રહ્યું છે કે 1 વાગ્યાની આસપાસ જે બેઠક છે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પૂર્ણ થઈ શકે છે અને ત્યારબાદ કેટલાક જે ચોંકાવનારા નિર્ણયો છે, કેટલાક મહત્વના નામો છે તેની પર પણ એક્શન લેવાય તેવું હાલમાં લાગી રહ્યું છે, કેમ કે ન માત્ર મૃત્યુ થયા છે પરંતુ એ પ્રકારે મૃત્યુ થયા છે કે ડેડ બોડી શોધવી પણ ખૂબ જ મુશ્કેલ છે તે બની રહી છે। ત્યારે સરકાર આ વખતે આકરા પાણીએ જોવા મળી રહી છે। ખાસ કરીને મુખ્યપ્રધાનની વાત કરવામાં આવે કે ગૃહપ્રધાનની વાત કરવામાં આવે, સ્થળ વિઝિટ બાદ જે પણ જે આખા સિસ્ટમની અંદર જે છીંડા છે તે તેમના ધ્યાનમાં આવ્યા છે અને એ જ કારણ છે કે આજે સવારથી સસ્પેન્શનનો દોર છે તે ચાલી રહ્યો છે। 7 જેટલા કર્મચારીઓ અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હજુ પણ જે
જે રીતે કહી શકાય કે મોતનો આંકડો ચોંકાવનારી રીતે વધ્યો હતો, પરિવારોને દુઃખ થયા હતા, અનેક પરિવારે પોતાના સ્વજન ગુમાયા છે, તો આ જે પરિવાર છે તેના જે દોષિત છે, જે પણ કર્મચારીની અધિકારીની ભૂલ છે, તેને આ વખતે સરકાર છોડવાના મૂડમાં નથી અને એ જ કારણ છે કે સસ્પેન્શનનો દોર ચાલુ છે અને હજુ પણ આની અંદર વધારો છે તે થઈ શકે છે. બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હવે રાહ જોવાની રહેશે 1 વાગ્યાની, જ્યારે પ્રેસ કોન્ફરન્સ થશે અને અતિ મહત્વના નિર્ણય પહેલાની જે બેઠક ચાલી રહી છે